મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 ની અંદર લેક્ચર નંબર 4 ની અંદર ફરીથી આપણે બધા ભેગા થયેલા છીએ. તો આજે આપણા 11 સાયન્સની અંદર જે તમારા સિલેબસમાં છે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, આદર્શ વાયુ સમીકરણ અને સંયુક્ત વાયુ સમીકરણ, જેની અંદર દરેક સૂત્રોની આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી નાખેલી. હવે અત્યારે આપણી પાસે જે વાત છે એ કોયડા નંબર 5.1 આ કોયડા નંબર 5.1 ની અંદર રકમ આપણે સમજશું. એક બલૂન એટલે કે ફુગ્ગો, એની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ભરેલો છે. ઓરડાના તાપમાને એને ભરવામાં આવ્યો છે. એટલે ઓરડાનું તાપમાન એટલે નિશ્ચિત તાપમાન થઈ ગયું. હવે આગળ રકમમાં આવ્યું 0.2 દબાણ. તો દબાણને આપણે ઇંગ્લિશમાં શું કહેવી છે? પ્રેશર. પ્રેશરને શેના વડે દર્શાવી છે? પી વડે. તો અહીંયા લખશું પી બરાબર 0.2 બાર દબાણ છે. હવે જો એ ફાટી જાય છે તો બીજું દબાણ આપ્યું છે 1 બાર. તો આને હું 1 નંબર કહી દઉં છું, પ્રારંભિક દબાણ છે એટલે. આને હું 2 નંબર કહી દઉં છું એટલે V2 થઈ ગયું છે. 1 બાર દબાણે વાયુ છે એ 2.27 લીટર કદ ધરાવે છે. એટલે 1 બાર દબાણ હોય ત્યારે એનું કદ કેટલું હોય છે? તો કે 2.27 લીટર કદ એટલે વોલ્યુમ. તો તમારે V1 શોધવાનો થશે. સમીકરણ આપણી પાસે તૈયાર જ છે. P1 V1 બરાબર P2 V2. આ સમીકરણ ઉપરથી તમારે V1 ને કરતા કરો જે આવે દાખલાનો આન્સર. ગણતરી તમારે વિદ્યાર્થી મિત્રો જાતે કરવાની છે. મારું કામ છે હિન્ટ આપવાનું. તો આ રીતે પણ તમે એનું એક્ઝામ્પલ ક્લિયર કરી શકો છો. બીજું એક આપું છું, પેસિફિક કોયડા નંબર 5.2 પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન એટલે શરૂઆતનું તાપમાન છે એટલે 1 નંબર આપી દઈશું આપણે. T1 બરાબર 23.4 ડિગ્રી સેલ્સિયસ ધરાવે છે. કેમેસ્ટ્રીમાં આપણે અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 1માં વાત કરી હતી. આ ડિગ્રી સેલ્સિયસ છે એને આપણે કેલ્વિનમાં ફેરવવાનું છે. તો કેલ્વિનમાં ફેરવવું હોય તો કેટલા વડે તમારે એને મલ્ટીપ્લાય કરવું, એની અંદર એડિંગ કરવું પડશે. 273 વડે તમારે અંદર એડ કરવા પડશે. તો 4 ના 4 પોઈન્ટનો પોઈન્ટ 3 ને 3 6 7 ને 2 9 અને 2. એટલે તમારું આ જે તાપમાન થઈ ગયું T1 એ કેલ્વિનમાં 296.4.
ત્યાં એક બલૂન 2 લિટર વાયુથી ભરેલો છે, એટલે કદ આપેલું છે, એટલે V1 બરાબર 2 લિટર. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરે પહોંચે છે ત્યારે એનું તાપમાન છે, એટલે કે T2 તાપમાન છે એ 26.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો ફરીથી આપણે 26.1 ને આપણે કેલ્વિનમાં ફેરવી નાખશું. આ T2 તમારું થઈ ગયું તાપમાન. ત્યારે તેનું કદ કેટલું થશે, એટલે V2 આપણે શોધવાનો છે. તો જો સમીકરણની અંદર આપણે ચેક કર્યું તો T1 અને V1 છે, અહીંયા T2 અને V2 છે. તો આની માટેનો જે નિયમ છે, તો ફરીથી આપણે ઓલું જે આપણું ચાર્ટ હતો, આ ચાર્ટને આપણે જો ચેક કરી તો V અને T વચ્ચેનો સંબંધ છે એ કોનો થઈ ગયો? V અને T વચ્ચેનો ચાર્લ્સનો નિયમ થઈ ગયો. તો ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ તમારી પાસે છે જ. તે કયું હતું? V1/T1, V2/T2. અહીંયાથી તમે V2 ને કરતા કરો અને જે આવી દાખલાનો આન્સર. રકમ પાઠ્યપુસ્તકની અંદર તમને છે. ગેલ્યુસેકના નિયમની નથી, છતાં જો મારી પાસે રકમ હોય તો એને આપું છું. આ ઉપરાંત આપણે બોયલના નિયમમાં એક આપણે ઘનતાવાળું સમીકરણ પણ આપણે જોઈ ગયા હતા. એને રિલેટેડ પણ હું એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં હું આપીશ. તો બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમની પ્રેક્ટિસ મેં તમને કરાવી નાખી છે. હવે જે તમને એક એક્ઝામ્પલ હું તમને કરાવું છું કે ગેલ્યુસેકના નિયમના આધારે તમારી હવે ચર્ચા કરું છું. તો રકમ અહીંયામાં લખી દેવી પડશે આખી તમને, કારણ કે આ રકમ હું મારી પાસે બીજું એક મટીરિયલ છે એમાંથી તમારી સામે આપી રહ્યો છું એટલા માટે. બે લિટર કદને આપણે V વડે દર્શાવી છે, એટલે 2 લિટર. તો 2 લિટર કદ એટલે કે V આપેલો છે. બંધ પાત્રમાં ભરેલા
2 લિટર કદનો બંધ પાત્ર. એટલે મને આમ જો તો હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે આ એક પાત્ર છે. આ પાત્રની સાઇઝ છે 2 લિટર છે અને બંધ પાત્ર છે. બંધ પાત્ર છે એટલે કદ તમારું કેવું થઈ ગયું છે? અચળ થઈ ગયું. કેવું થઈ ગયું? અચળ. તો આની ઉપરથી આપણને ખબર પડી ગઈ કે કદ અચળ શેમાં થાય છે? તો કે ગેલ્યુસેકના નિયમમાં કદ કેવું થાય છે? અચળ થાય છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એને મેં કેલ્વિનમાં રૂપાંતર કર્યા છે આગલા એક્ઝામ્પલની જેમ. એટલે આ તમારો T1. 2 બાર દબાણે એટલે કે P1. જો તેનું તાપમાન T2 અને કેલ્વિનમાં રૂપાંતર કરી નાખો 77 પ્લસ 273, ત્યારે એનું P2 તમારે શોધવાનો છે. તો ગેલ્યુસેકના સમીકરણનો ઉપયોગ કરી તમારે જવાબ આનો લાવવાનો છે. આનો જવાબ આવશે 2.33 બાર જેવો આનો જવાબ આવશે. હવે પછીનો જે સમીકરણ લઉં છું એ સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ છે P1V1 upon T1 ઇઝ ઇક્વલ ટુ P2V2 ના છેદમાં T2. જે તમને કોયડા નંબર 5.3 તમારી બુકમાં આપેલો છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે કે તમને શું આપેલું છે? T1 આપેલું છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે હું સીધું કેલ્વિનમાં રૂપાંતર કરી જ નાખું સાથે 298 કેલ્વિન તાપમાન. 760 mm પારાના દબાણે એટલે આ દબાણ આપ્યું છે. દબાણ એટલે કે P1 760 mm. પારાને કહેવાય છે Hg. એવી લખો કે ન લખો ચાલશે. તો 760 mm પારાના દબાણે એટલે તમને P1 આપ્યો છે. કદ એટલે કે V1 બરાબર 600 ml. તો તમારી પાસે P1 V1 T1 આ વસ્તુ તમને રકમમાં આપી દીધી છે. હવે આપણે આગળ જઈશું. વાયુનું કદ 640 ml કરવામાં આવે છે એટલે કે V2 બરાબર 640 ml કર્યું છે આપણે. તાપમાન છે 10 ડિગ્રી કરવી છે એટલે કે T1 એટલે T2 સોરી 10 ડિગ્રી એટલે 283 કેલ્વિન. તારે P2 ફાઇન્ડ કરવાનો છે તમારે. તમારું સમીકરણ છે P1V1 છેદમાં T1 P2V2 છેદમાં T2. P2 ને કરતા કરી નાખો. એ સમીકરણ અહીંયા P2 ને કરતા કરો એટલે આ વસ્તુ ભાગાકારમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં, અને આ વસ્તુ ભાગાકારમાં. જે આવે તમારો દાખલાનો જવાબ. ચલો થઈ ગયો આટલી વસ્તુ તૈયાર. હવે આદર્શ વાયુ સમીકરણનો એક દાખલો તમને અહીંયા આપેલો નથી, પણ એક ડાલ્ટનના નિયમનું સમીકરણ છે. એ ડાલ્ટનના નિયમનું સમીકરણ તમને અહીંયા હું લઈ લઉં છું સાથે અત્યારે, ફક્ત તમારી જાણકારી માટે છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ પ્રકારનો છે કે દાખલા તરીકે મારા એક પાત્રની અંદર અહીંયા મેં હાઇડ્રોજન વાયુ ભરેલો છે, આ બીજા પાત્રની અંદર મેં જો હિલિયમ વાયુ ભરેલો છે. હવે હું આ બંને પાત્રને જો ભેગા કરવામાં આવે છે અને આ પાત્રની અંદર એડ કરું છું, એટલે આ પાત્રની અંદર હાઇડ્રોજન ને હિલિયમ આ બંને વાયુ છે, તો આખા પાત્રનું દબાણ એટલે કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PS2 પ્લસ પી હિલિયમ. આ બંનેનો આંશિક દબાણનો જો હું સરવાળો કરું, બેના દબાણનો સરવાળો કરું એટલે આખા પાત્રના સરવાળા આખા પાત્રનું કુલ દબાણ જેટલું થતું હોય છે. તો પ્રશ્ન એવો થાય કે આવું કેમ? તો એનું કારણ તમને કહું કે હાઇડ્રોજન ને હિલિયમ બંને પરસ્પર એકબીજા સાથે પ્રક્રિયા કરી શકતા નથી. તો આવા જે વાયુઓ છે જે એકબીજા સાથે પ્રક્રિયા કરી શકતા નથી, તેઓના આંશિક દબાણનો સરવાળો એના કુલ દબાણ બરાબર જોવા મળે છે. તો આનો નિયમ લખું છું. પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણના દબાણનો સરવાળો તેના કુલ દબાણ બરાબર થાય છે. તો આની પરથી નિયમ લખી શકીએ છીએ આવું કે ધારો કે તમે બે વાયુ ભરેલા છે, અહીં હજી હું એક વાયુ ભરી દઉં તો શું થઈ જશે? તો P1 પ્લસ P2 પ્લસ P3 આવા ગમે એટલા વાયુઓ હોઈ શકે છે. તો હવે તમને આની ઉપરથી એક શબ્દ સમજાવું કે આદર્શ વાયુ સમીકરણ આપણે જોઈ ગયા હતા, આનું સમીકરણ નંબર 1 કહી દઉં છું. PV ઇઝ ઇક્વલ ટુ NRT. અહીંયાથી P ને કરતા કરો એટલે શું થઈ જશે? તો કે NRT ના છેદમાં V. તો P1 માટે શું થશે? આ સમીકરણ P1 બરાબર શું થશે? તો કે R અચળ છે, T અચળ છે, કદ અચળ છે, પાત્ર તો બંધ છે, બદલાણા N. શું કામ કે R છે એ તમારો વાયુ અચળાંક છે, એ કોઈ દિવસ બદલાવાનો નથી. આ પાત્ર મેં બંધ કરી દીધું છે, તાપમાનમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી, અને પાત્ર તો બંધ જ છે એટલે કદ કોઈ બદલાશે નહીં. એટલે RT અને V આ ત્રણેય તમારા છે એ કેવા થઈ જશે? અચળ થઈ જશે. તો વાયુ એક માટે શું થશે? P1 બરાબર N1 RT upon V. P2 બરાબર P ટોટલ બરાબર શું થઈ જશે? તો કે N1 પ્લસ N2 પ્લસ N3 RT upon V. આ બધાના સમીકરણની અંદર થઈ ગયું કિંમત. હવે આ સમીકરણમાં P1 P2 અને P3 ની કિંમત મૂકી દેવી આપણે. P1 ની કિંમત શું છે? તો કે આ રહી N1 RT upon V. P2 ની કિંમત મૂકી દઉં છું. બધામાંથી RT upon V કોમન કાઢી નાખું. તો આ સમીકરણ જો તમારું P ટોટલ વાળું મેચ થઈ જશે બે વચ્ચે. આને સમીકરણ નંબર આપણે 1 કીધેલું છે.
આ એક નવું સમીકરણ તમારી સામે આવી ગયું પી ટોટલનું. સમીકરણ લખીને આપજો એટલે તમને ખ્યાલ રહે. હવે હું આને ભાગ્યા પી ટોટલ કરું છું, એટલે કે P1 ભાગ્યા પી ટોટલ. તો શું થશે? P1 અપોન પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ N1 RT અપોન V છેદમાં N1 પ્લસ N2 પ્લસ N3 RT અપોન V. RT upon V કેન્સલ થઈ ગયા છે. આને આપણે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ એને આપણે મોલ અંશ તરીકે ઓળખીએ છીએ X1. ચેપ્ટર નંબર 1માં સૂત્ર શીખી ગયા છીએ. P1 બરાબર X1 ઇન્ટુ પી ટોટલ. આ સમીકરણને ડાલ્ટનના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો આ સમીકરણ તમને. હવે કોયડા નંબર 5.4 તમારે એક આ સમીકરણનો વધારે ઉપયોગ થશે. તમારે મિત્રો થિયરી છે એ તમારે સમજાવવા માટે હતી. 12મા ધોરણમાં તમારે કાંઈક ને કાંઈક આનો ઉપયોગ થશે. એક્ઝામ્પલ અહીંયા તમારે અગત્યના છે. હવે હું લઉં છું કોયડા નંબર 5.4. નિયન અને ડાયઓક્સિજન વાયુનું મિશ્રણ આપ્યું છે, જેની અંદર ઓક્સિજનનું વજન 70.6 ગ્રામ છે. ઓક્સિજનનું વજન તમને આપ્યું છે. ઓક્સિજનનું સૂત્ર શું થાય? O2. તો તમે આણ્વીય દળ શોધી શકો. તો આણ્વીય દળ કેટલો થઈ જશે? 32. વજન આપ્યો છે, આણ્વીય દળ મળે. તો આની ઉપર તમે મોલ શોધી શકશો. ઓક્સિજનના મોલ વજનના છેદમાં આણ્વીય દળ તમારે ગણતરી કરવાની છે. આ ગણતરી તમારે જ કરવાની છે. એટલે મારી સાથે સાથે તમે વિડીયોને પોઝ કરીને ગણતરી સાથે કરતા જઈઓ. મોલનું સૂત્ર થશે વજનના છેદમાં આણ્વીય દળ. એટલે આપણે ફાઇન્ડ કરી નાખ્યા ઓક્સિજનના મોલ. આવી રીતે રકમની અંદર હવે તમને નિયોનનું વજન આપ્યું છે. નિયન એટલે કે Ne નું વજન આપ્યું છે તમને. કેટલું આપ્યું છે? 167.5 ગ્રામ. એનો આણ્વીય દળ કેટલો થઈ જશે? તો કે 20. તો હવે આપણે અહીંયા નિયોનના મોલ ગોતી નાખશું. વજનના છેદમાં આણ્વીય દળ. મારી સાથે કરતા જઈએ એટલે તમને ખ્યાલ રહે. હવે આપણે કુલ મોલ કરી નાખશું. કુલ મોલ બરાબર શું થશે? O2 પ્લસ Ne ના મોલ, બંનેના મોલનો સરવાળો કરી નાખો. હવે આપણે ઓક્સિજનના મોલ અંશ, બીજી બાજુ નિયોનના મોલ અંશ શોધી નાખો. સમીકરણ તમને ચેપ્ટર નંબર 1માંથી મળશે. જેને યાદ હોય એ ડાયરેક્ટ કરી શકે છે. ન યાદ હોય તો એ ચેપ્ટર નંબર 1 ખોલી અને સમીકરણને ફરીથી પાકું કરવું પડશે તમારે. X1 તમને મળી ગયો છે. X1 એટલે આ સમીકરણ માટે લખવું હોય તો PO2 બરાબર XO2 ઇન્ટુ પી ટોટલ. નિયન માટે સમીકરણ થશે P નિયન બરાબર X2 ઇન્ટુ પી ટોટલ. અને કુલ દબાણ આપ્યું છે તમને પી ટોટલ 25 બાર. મૂકી અને તમારે આનો જવાબ લાવવાનો છે. આ મેં હિન્ટ આપી છે, જવાબ તમારે જાતે લાવવાનો છે. હવે તમે જે રકમ હું આપું છું બધી હોમવર્કની રકમ છે.
જે વિડીયો લેક્ચરમાં તે અપલોડ કરું છું. થેન્ક યુ.